હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટમેટાનું સૂપ। અત્યારે ઠંડી છે તો ઠંડીમાં ગરમા ગરમ સૂપ પીવાની મજા જ પડી જાય। તો આજે મસ્ત મજાનું આપણે ટમેટાનું સૂપ બનાવીને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી ટમેટાનું સૂપ। હવે ટમેટાનું સૂપ બનાવવા માટે મેં અહીંયા ટમેટા લીધેલા છે ને ટમેટા આપણે સરસ પાકા હોય ને લાલ લાલ હોય ને તેવા ટમેટા લેવાના છે અને ટમેટાને ધોઈને સારી રીતે સાફ કરી લેવાના। મેં અહીંયા અંદાજે 500 ગ્રામ જેટલા ટમેટા હશે। આપણે ટમેટાને કટ કરી લેશું અને જેનો આ ઉપરનો ભાગ છે ને દૂર કરી દેવાનો। આ રીતે આપણે ટમેટાને કટ કરી લેશું। 3-3, 4-4 ચીરું કરી લેશું ટમેટાને। આ ભાગનો આપણે ઉપયોગ નથી કરવાનો, ઉપરના ભાગનો। આ રીતે બધા ટમેટા આપણે કટ કરી લેશું। બધા ટમેટા કટ થઈ ગયા છે। અડધો નંગ ડુંગળીનો લીધો છે। મોટી ડુંગળી છે એટલે મેં અડધો નંગ લીધેલો છે। નાની હોય તો એક નંગ આખો લેવાનો। ડુંગળીને પણ કટ કરી લેશું। આ રીતે મોટી મોટી જ કટ કરવાની છે। 5-6 કળી લસણની છે ને એક નાનું બીટરૂટનો આવડો નાનો ટુકડો છે। તેનાથી કલર બહુ સરસ આવશે સૂપનો। હોય તો નાખવાનું, ના હોય તો સ્કીપ પણ કરી શકો, પણ હોય તો નાખજો જ, એનો કલર બહુ સરસ સૂપનો આવશે। બહુ જાજુ નથી લેવાનો, એક નાનો ટુકડો જ લેવાનો છે, તેને પણ કટ કરી લેવાનો। આ બધી વસ્તુ કટિંગ થઈ ગઈ છે। ગેસ ચાલુ કરીને મેં અહીંયા કુકર લીધેલું છે। કુકરમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થાય એટલે મેં અહીંયા 8-10 મરીના દાણા લીધેલા છે। આખા જ દાણા લેવાના છે આપણે, તે ઉમેરીશું ને એક તમાલપત્ર ને જે આપણે આ ડુંગળી કટ કરેલી છે ને તે ઉમેરી દેશું અને સાતળી લેશું। આપણે આને હલકી જ સાતળવાની છે, બહુ સાતળવાની નથી, બધું એકારે સતળાઈ જશે। ડુંગળી સતળાઈ છે એટલે આપણે લસણ ઉમેરીશું ને લસણને આપણે તેલમાં 1 મિનિટ માટે સાતળી લેવાનું છે, જેથી કરીને તેનો કાચો ટેસ્ટ ના આવે। નહીતર સૂપમાં લસણનો કાચો ટેસ્ટ આવશે ને તો સૂપ નહીં ભાવે। એટલે લસણને આપણે આમાં 1 મિનિટ માટે સરસથી સાતળી લેશું। 1 મિનિટ સત થઈ ગઈ છે, આપણે લસણ ઉમેર્યું તેની પણ હવે જે આપણે આ ટમેટા કટ કરેલા છે ને તે ઉમેરી દેશું અને સાથે બીટરૂટ પણ મેં ઉમેરી દીધું છે। ટમેટા ને બીટરૂટ ને બધું એક સાથે જ ઉમેરી દેવાનું અને મિક્સ કરી લેશું। એમાં હું અડધી ચમચી જેટલું નિમક ઉમેરું છું, જેથી કરીને ટમેટા સરસ સોફ્ટ થઈ જાય, ફટાફટ કૂક થઈ જાય। ને મેં અહીંયા થોડીક ધાણાની દાંડલીનો ભાગ લીધેલો છે, જેને નીચેનો દાંડલીનો ભાગ હોય ને તે લેવાનો છે। તેને આ રીતે કટ કરી લેશું મોટી મોટી, તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવે। મેં અહીંયા 2-3 ચમચી જેટલી દાંડલીનો ભાગ ઉમેરેલો છે। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર હું ઉમેરીશ અને આપણે આને સારી રીતે આમાં મિક્સ કરી લેશું। ને આમાં હું 1 કપ પાણી ઉમેરીશ। પાણી ઉમેરી દીધું, આને કૂક થવા દેશું। હવે આનું ઢાંકણ બંધ કરી અને 4 વિસલ કરી લઈશ। 4 વિસલમાં તો સરસ ટમેટા કૂક થઈ જશે। ગેસની 4 વિસલ થઈ ગઈ છે અને તેની વરાળ પણ નીકળી ગઈ। હવે આપણે ચેક કરી લઈએ, બધું સરસ કૂક થઈ ગયું છે। જો ટમેટા સરસ કૂક થઈ ગયા, અને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દેશું। એવી સરસ સુગંધ આવે મસ્ત મજાની। અને થોડીક વાર ઠંડુ થવા દેશું, પછી આપણે તેને પીસી લેશું। ટમેટા થોડા થોડા ઠંડા થઈ ગયા છે, તેમાંથી આપણે આ તમાલપત્ર છે ને તે બહાર કાઢી લેશું અને બાકીની બધું જે છે વસ્તુ તે આપણે આ મિક્સર જારમાં લઈ લેશું। હવે આને હું પીસી લઈશ। મેં આને પીસી લીધેલું છે, જો સરસ પીસાઈ ગયું। હવે હું અહીંયા એક તપેલી લઈશ અને તેની ઉપર આ રીતે આપણે ગરણો મૂકવાનો છે અને તેને આ સૂપને આપણે ગાળી લેવાનું છે। જે કોઈનો રેસાનો ભાગ ને બિયાનો ભાગ હશે ને તે બધો નીકળી જશે। અને તમારે બ્લેન્ડર મારવું હોય તો બ્લેન્ડર પણ મારી શકો। જે કોઈના નાના ટુકડા રહી ગયા હશે ને તો બધું ગળાઈ જશે સરસ। એનો બિયાનો ભાગ ને છાલનો ભાગ ને બધું દૂર થઈ જશે ગાળી લેશું ને એટલે। તો મેં આને ગાળી લીધો। આપણો સૂપ બની તો નથી ગયો, જે આપણે આને ઉકાળવાનો છે, પણ આ રીતે એકદમ સરસ શાઇનિંગ વાળો બનીને તૈયાર થઈ ગયો છે સૂપ। તો હવે આપણે આને હજી ઉકાળી લઈએ। અહીંયા પેન લીધેલું છે, તેમાં હું આ સૂપ ઉમેરી દઈશ। આ સૂપ એકદમ ઘાટું છે, આપણે આમાં કોઈ બી વસ્તુ નથી ઉમેરેલી। તો હું જે આ તપેલીમાં આપણે સૂપ ગાળેલું તે તપેલીમાં થોડુંક પાણી ગરમ મૂકી દઈશ। હવે આપણે આમાં મસાલા કરી લઈએ। અડધી ચમચી જેટલો સંચર પાવડર હું ઉમેરીશ,
2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશ. ખાંડ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો. આપણે અત્યારે દેશી ટમેટા લીધેલા છે તો તે ખાટા હોય એટલે મેં 2 ચમચી ખાંડ ઉમેરેલી છે. તમને ખાટું પસંદ હોય તો ખાંડ ઓછી પણ ઉમેરી શકો અને મીઠાશ વાળું સૂપ જોતું હોય તો તમે ખાંડ વધારે પણ ઉમેરી શકો. હવે જો જે આ સૂપ ઘાટું છે, આપણે તેમાં થોડુંક પાણી જે ગરમ મૂકેલું છે ને તે ઉમેરીશું. અને પાણી આપણે ગરમ કરીને જ ઉમેરવાનું છે. આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું કેમ કે હજી આપણે થોડી વાર માટે સૂપને કૂક કરીશું તો હજી ઘટ થશે. આપણે હજી આને થોડી વાર માટે કૂક કરી લઈએ. અડધી ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરીશું. આપણે આને આમાં મિક્સ કરી લેશું. આપણે આમાં કોર્નફ્લોર પણ નથી ઉમેરેલો તો પણ સરસ આપણું સૂપ કેટલું મસ્ત ઘાટું છે અને તેનો કલર પણ સરસ આવી ગયો, એકદમ રેડ કલરનું. કેમ કે આપણે આમાં બીટરૂટ ઉમેરેલું તેનાથી તેનો કલર બહુ સરસ આવી ગયો. બીટરૂટ તમારી પાસે હોય ને તો બીટરૂટ ઉમેરવાનું જ, તેનાથી તેનો કલર બહુ સરસ આવશે સૂપનો. હવે હું એક વાટકામાં લઈને ચેક કરી લઉં કે કોઈ વસ્તુ ઘટતી હશે તો હું ઉમેરી દઈશ. મસ્ત બની ગયું છે. સેજ નિમક ઘટે છે એટલા માટે હું સેજ ચપટી 1 જેટલું જ નિમક ઉમેરીશ. તો ટમેટાનું સૂપ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે ક્રૂટન્સ બનાવી લઈએ. તો તેના માટે મેં 2 બ્રેડ લીધેલી છે, તેને કટ કરી લેશું. એટલે આપણે 3 ભાગમાં કટ કરી લેશું. આપણે ક્રૂટન્સને તેને સરસ શેકી લેવાના છે. સરસ ક્રિસ્પી થાય ને તેવા. અને સૂપને મેં નાના ગેસ ઉપર મૂકી દીધું છે. આપણે અમે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. મેં અહીંયા અડધી ચમચી જેટલું તેલ ઉમેરેલું છે, 1 ચમચી પણ નથી. ને આપણે અહીં થોડુંક માખણ ઉમેરીશું, બટર. આપણે સીધું માખણ ઉમેરીશું ને તો તે બળી જશે એટલે તેલ ઉમેરી અને પછી જ માખણ ઉમેરીશું. ને જે આપણે બ્રેડના ટુકડા કરેલા છે ને તેને આને શેકી લેશું. આમાં તમે આને તળી પણ શકો, એકદમ ક્રિસ્પી કરવાના છે એટલે તળી પણ શકો. અને આપણે આનો ગેસ સાવ ધીમો જ રાખવાનો છે. ધીમા ગેસ ઉપર આપણે એને સરસ ક્રિસ્પી થાય ને તેવા કરી લેશું. એક બાજુથી થઈ જાય પછી પલટાવી લેશું. તમે આમાં બ્રેડ કોઈ પણ લઈ શકો. ફ્રીજમાં પડી હોય ને તો તે બ્રેડ પણ તમે ઉપયોગ કરી શકો. ફ્રેશ બ્રેડની કઈ જરૂર નથી. એને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ને તેવા શેકી લેશું. અને સાથે આપણે જે સૂપ ઉકળે છે તેને પણ સાઈડમાં હલાવતા જવાનું. સાવ એને મૂકી નથી દેવાનું. થઈ ગયા છે. આપણે ગેસ ઓફ કરી દેશું. આપણું સૂપ પણ સરસ બની ગયું. તમે જો એનો કેટલો મસ્ત કલર આવી ગયો ને એકદમ સિલ્કી સૂપ બનીને તૈયાર થયું. જો એકદમ સરસ ઘટ. તમે જો કેટલું સરસ. આપણે આમાં કોર્નફ્લોર નો પાવડર પણ નથી ઉમેરેલો તો પણ સરસ ઘટ થઈ ગયું છે. હવે ગેસ ઓફ કરી દઈશ. સૂપ પણ બની ગયું. આપણું મસ્ત મજાનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. હું તેને સર્વ કરીશ. એકદમ મસ્ત શાઇનિંગ વાળું અને એનો કલર પણ કેટલો સરસ આવેલો છે. તમે જો જે આપણે ક્રૂટન્સ બનાવેલા છે તે મૂકીશું અને ક્રીમ. ફુદીનાના પાનથી હું ગાર્નિશ કરીશ. તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું ટમેટાનું સૂપ બનીને તૈયાર થઈ ગયું. અત્યારે ઠંડીમાં પીવાની મજા પડી જાય તેવું મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું ટમેટાનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને આજની આ ટમેટાના સૂપની રેસીપી સારી લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં રહેલ બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો તૈયાર થઈ ગયું છે એકદમ સરસ ટેસ્ટી એવું ટમેટાનું સૂપ. અને સાથે આપણે જ્યાં ક્રૂટન્સ બનાવેલા છે તે પણ સર્વ કરીશું.